હરિઓમ આપ સૌનો જોગી આપ સૌને જણાવતા આનંદ થાય કે આવતીકાલે પૂજ્યપાદ સદગુરુદેવ મુક્તાનંદજી બાપુના આશીર્વાદથી અને પૂજ્યપાદ સદગુરુદેવ મુક્તાનંદજી બાપુની પ્રેરણાથી કાળુ બાપાનો જે આશ્રમ હરિઓમ વૃદ્ધાશ્રમ નવાગઢ મુકામે આવતીકાલે જેણે આપણા સમાજના યુવાનોને શાસ્ત્રથી અને સંસ્કૃતિથી સજાવ્યા છે અને જેણે વિશ્વના દેશોની સફર કરાવી છે અને એક નવા આયામ આપણને સૌને જેણે કાયમ માટે તેને આપ્યો છે એવા પૂજ્યપાદ ભાઈજી એને જ્યારે આવતીકાલે એનો ઋણ સ્વીકારનો ઉત્સવ હોય, આવતીકાલે 5 વાગે સૌ સાથે મળી અને પૂજ્ય ભાઈશ્રીનો ઋણ સ્વીકાર કરવાનો હોય અને પૂજ્યપાદ ગુરુદેવ મુક્તાનંદજી બાપુના આશીર્વાદ લેવાના હોય એમની પ્રેરણાથી. કારણ કે આપણી પાસે શ્રેષ્ઠ સંતો છે, આપણી પાસે શ્રેષ્ઠ વિચારકો છે, આપણી પાસે શ્રેષ્ઠ વિચારધારા છે. તો આવો આ શ્રેષ્ઠ વિચારધારાને વધારવા માટે થઈ, પૂજ્ય ભાઈશ્રીને સન્માનવા માટે થઈ, પૂજ્ય સાધુ સંતોના દર્શન કરવા માટે થઈ આવતીકાલે સૌ રાજગોર બ્રાહ્મણ સૌને ખબર છે કે આપણા સૌ ઉપર ઋણ છે. એ ઋણ સ્વીકારવાનો સમય છે. ઋણ આપી તો નહીં શકીએ આપણે, એ ઋણમાંથી બહાર તો નહીં નીકળી શકીએ, પણ પૂજ્ય ભાઈશ્રી અને પૂજ્ય બાપુની પ્રેરણાથી જે આપણે ઋણ સ્વીકાર આવતીકાલે સન્માનનો પૂજ્ય ભાઈના કાર્યક્રમ, પૂજ્ય ભાઈશ્રીનો જે કાર્યક્રમ છે એમાં પધારવા માટે થઈ આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવું છું. આવો આપણી પાસે એમને વધાવવાનો અવસર છે કે જેણે આપણા સૌ ભૂદેવોની અને ખાસ કરીને રાજગુરની આન બાન અને શાન વધારી છે. અને એવા પૂજ્ય ભાઈશ્રીને આવતીકાલે આપણે સૌ મળીએ છીએ નવાગઢ 5 વાગે. હું પણ આવું છું અને આપ પણ આવજો. આપ સૌનો જોગી.